નમસ્કાર, બીબી ન્યૂઝ ગુજરાતમાં હું સુભાષ આપનું સ્વાગત કરું છું. સાંભળીએ આજના મુખ્ય 10 સમાચાર. ઉત્તર દિશા તરફથી આવતા પવનોને કારણે રાજ્યમાં આગામી 24 કલાક દરમિયાન લઘુત્તમ તાપમાન 2 થી 3 ડિગ્રી ઘટશે. હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોને લઈને આ આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના ડાયરેક્ટર A.K. દાસે જણાવ્યું કે આગામી 7 દિવસ સુધી હવામાન શુષ્ક રહેશે. આગામી 24 કલાક દરમિયાન લઘુત્તમ તાપમાન 2 થી 3 ડિગ્રી ઘટશે, જ્યારે તે બાદ 2 થી 3 ડિગ્રી તાપમાન વધશે. સુરતમાં દેશનું પ્રથમ ગ્રીન રિચાર્જ સ્ટેશન બનશે. સોલાર એનર્જીની ઉત્પાદિત વીજળી સીધી સ્ટોર ન કરી શકાય, તેથી સુરત મહાનગરપાલિકા દ્વારા જર્મનીની એક કંપની સાથે MOU કરીને દેશમાં પ્રથમ ગ્રીન રિચાર્જ સ્ટેશન બનાવવાની યોજના છે. આ સ્ટેશનમાં સોલાર એનર્જીથી BRTS બસોની વેલિડિટી પૂરી થઈ ગયેલી બેટરીઓમાં એનર્જી સ્ટોર કરવામાં આવશે. આ યોજનાના ભાગરૂપે જર્મન કંપની GIZ પોતાના 1.50 કરોડનો ખર્ચ અલથાણ ઇલેક્ટ્રિક બસ ડેપોની છત પર 100 કિલોવોટ ક્ષમતાના સોલાર ફોટોવોલ્ટેઇક પેનલ, ઇન્વર્ટર અને સેકન્ડ લાઈફ બેટરીની સ્થાપના કરશે. GIG આ પ્રોજેક્ટને 2026 સુધીમાં પોતાના ખર્ચે પૂર્ણ કરશે. ત્યારબાદ સુરત મહાનગરપાલિકા તેનું સંચાલન અને જાળવણી કરશે. આ બેટરી ચાર્જિંગ સ્ટોરેજ તરીકે કામ કરશે, જેના દ્વારા રાત્રે પણ ઇલેક્ટ્રિક બસોને ચાર્જ કરી શકાશે. ગુજરાતમાં પ્રી પ્રાઇમરી સ્કૂલ રજિસ્ટ્રેશનની મુદ્દતમાં 6 મહિનાનો વધારો થઈ શકે છે. નવી શિક્ષણ નીતિ હેઠળ રાજ્યમાં પ્રી પ્રાઇમરી સ્કૂલનું રજિસ્ટ્રેશન કરવું ફરજિયાત છે. પ્રી પ્રાઇમરી સ્કૂલમાં રજિસ્ટ્રેશનની અંતિમ તારીખ 15મી ફેબ્રુઆરી છે, પરંતુ અત્યાર સુધી ફક્ત 10% સ્કૂલોએ રજિસ્ટ્રેશન પૂર્ણ કરાવ્યું છે. પ્રી પ્રાઇમરી સ્કૂલ રજિસ્ટ્રેશન માટે કેટલીક કડક શરતોના કારણે સંચાલકોએ પોતાનો વિરોધ નોંધાવ્યો છે. નીતિ મુજબ સ્કૂલો માટે 15 વર્ષનો રજિસ્ટર્ડ ભાડા કરાર, એજ્યુકેશન BU પરમિશન, નોન પ્રોફિટ ટ્રસ્ટ તરીકે રજિસ્ટ્રેશન અને દર વર્ગ માટે 5,000 રૂપિયાની ફી ફરજિયાત છે. આ મુદ્દા પર સંચાલકો અને શિક્ષણ વિભાગ વચ્ચે થયેલી બેઠક પછી પણ સરકાર કોઈ નરમાશ દાખવતી નથી, જેથી સંચાલકો નિયમો વગર જ શાળા ચલાવવાની ચીમકી ઉચ્ચારી છે. ગુજરાતમાં આગામી 16 ફેબ્રુઆરીએ યોજાનાર સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં રાજ્યમાં નગરપાલિકા, જૂનાગઢ મહાનગરપાલિકા, તાલુકા પંચાયત અને પેટા ચૂંટણીમાં 215 બેઠકો પર ભાજપના ઉમેદવારોનો બિનહરીફ વિજય થયો છે. વિગતો મુજબ જૂનાગઢ મહાનગરપાલિકામાં ભાજપે 9 બેઠકો બિનહરીફ જીતી છે. અનેક જગ્યાએ કોંગ્રેસ અને અપક્ષ ઉમેદવારોએ પહેલા ફોર્મ ભરી લીધા બાદ પરત ખેંચી લેતા ભાજપ ઉમેદવારો બિનહરીફ બન્યા છે. દ્વારકામાં ગઈ 11મી જાન્યુઆરીથી શરૂ થયેલી ઓપરેશન ડિમોલેશનની કામગીરી ફરી વેગવંતી બની છે. હાઈકોર્ટનો તંત્ર તરફથી ચુકાદો આવતા બેટ બાલાપુર વિસ્તારમાં ધાર્મિક દબાણ દૂર કરવા બુલડોઝર ફરી વળ્યું છે. આ પહેલા દ્વારકામાં 384 રહેણાંક, 13 અન્ય અને 9 કોમર્શિયલ મળી કુલ 406 દબાણો દૂર કરાયા હતા. આ દબાણો હટાવવાથી 1.25 લાખ ચોરસ મીટર જમીન મુક્ત થઈ હતી, જેની કિંમત ₹63 કરોડ આંકવામાં આવી છે. દહેગામમાં એક ચકચારી કિસ્સો સામે આવ્યો છે, જ્યાં લાકડાના વેપારી ગોપાલ સોનીએ ગાંધીનગરમાં ઝેરી દવા પીને આપઘાત કર્યો છે. સુસાઇડ નોટ લખી સેક્ટર 12માં ઝેરી દવા ગટગટાવી આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. આ ઘટના પહેલા તેમણે એક વિડીયો બનાવ્યો હતો, જેમાં તેમણે આપઘાત માટે જવાબદાર લોકોના નામ જણાવ્યા હતા. પોલીસે મંદિર ટ્રસ્ટના નવા ચેરમેન અને દહેગામ APMCના ચેરમેન સુમેરુ અમીન તથા તેમના 2 પુત્રો સામે ગુનો દાખલ કર્યો છે. સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના ભોયકા ગામે 77 વર્ષના વૃદ્ધા ઉપર બળાત્કારની ઘટના બની છે. 10 દિવસ પહેલા જ વૃદ્ધા પોતાની દીકરી જામનગર રહેતી હતી, ત્યાંથી પોતાના વતન ભોયકા ગામે ઘરે આવ્યા હતા. બળાત્કાર કરનાર શખ્સ પહેલા વૃદ્ધાના ઘરના નળિયા દૂર કરી ઘરમાં ઉતર્યો હતો અને પહેલા નાણાંની માંગણી કરી હતી અને ત્યારબાદ તેમના પર બળાત્કાર કરી ફરાર થઈ ગયો હતો. હાલમાં વૃદ્ધાને સુરેન્દ્રનગર સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા છે. ઘટનાના પગલે DYSP સહિતનો સ્ટાફ હાલ આ અંગે કામે લાગ્યો છે. દિલ્હી વિધાનસભાની 70 બેઠકો માટે બુધવારે સવારે 7 વાગે મતદાન શરૂ થયું. 1.56 કરોડ લોકો સાંજે 6 વાગ્યા સુધી મતદાન કરી શકશે. આ માટે લગભગ 13,000 મતદાન મથકો બનાવવામાં આવ્યા છે.
લોકસભા ચૂંટણીમાં ઇન્ડિયા બ્લોકનો ભાગ રહેલા 5 પક્ષો દિલ્હી ચૂંટણીમાં એકબીજા સામે ચૂંટણી લડી રહ્યા છે. આમાંથી આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ બધી 70 બેઠકો પર આમને સામને છે. અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પે સત્તા સંભાળતા જ અમેરિકામાં ગેરકાયદે ઘૂસેલા ભારતીયો સહિતના નાગરિકોને ડિપોર્ટ કરવાનો આદેશ કર્યો છે. ત્યાં ગેરકાયદે રહેતા 205 ભારતીયોને લઈ અમેરિકન એરફોર્સનું C-17 પ્લેન આજે પંજાબના અમૃતસર પહોંચશે. અમેરિકન એરફોર્સના વિમાનમાં 33 ગુજરાતીઓ પણ આવી રહ્યા છે. ત્યારે તેઓને અમૃતસરથી ઇન્ડિગોની ફ્લાઇટમાં અમદાવાદ લાવવામાં આવશે. અમદાવાદ પોલીસને એલર્ટ કરવામાં આવી છે. જે 33 ગુજરાતીઓ અમેરિકાથી પરત આવી રહ્યા છે તેમાં અમદાવાદ, મહેસાણા, ગાંધીનગર, સુરત, વડોદરા, પાટણ સહિતના નાગરિકોનો સમાવેશ થાય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે મહાકુંભમાં પહોંચશે. પીએમ સવારે પ્રયાગરાજ એરપોર્ટ પર પહોંચશે. તેઓ આજે સંગમમાં સ્નાન કરશે. તેઓ સાધુ સંતોને પણ મળી શકે છે. તેઓ પ્રયાગરાજમાં લગભગ 2.5 કલાક રોકાશે. જ્યાં વડાપ્રધાનનો કાર્યક્રમ યોજાયો હતો તે વિસ્તારો NSG, SPGના કબજામાં લેવામાં આવ્યો છે. મેજિસ્ટ્રેટ અને પોલીસ, PAC અને RAFના જવાનોએ તહેનાત કરવામાં આવી દીધા છે. ગંગાના ઘાટમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. શહેરથી લઈને મહાકુંભ મેળા સુધીના શકમંદોની તપાસ કરવામાં આવી રહી છે. નવા સમાચાર, નવી અપડેટ સાથે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.